મુદ્દે સરકારે આજે નવો નિયમ જાહેર કર્યો છે, જે નિયમ મુજબ 30 ડિસેમ્બર સુધી બેંકમાં ₹5,000 થી વધુના મૂલ્યની જૂની નોટ એક જ વાર જમા કરાવી શકાશે। બેંક ખાતાઓમાં મોટા પાયે થઈ રહેલા બ્લેકના વ્હાઇટને પગલે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે। નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ઈડીને જણાવ્યું છે, જૂની નોટો વારંવાર બેંક ખાતામાં જમા નહીં કરાવી શકાય। લોકો હવે 5,000 સુધીની રકમ જ જમા કરાવી શકશે। મહત્વનું છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત બ્લેક મની જાહેરાતની નવી યોજના છે, જે અંતર્ગત રૂપિયા જમા કરાવવા માટેની કોઈ મર્યાદા નહીં હોય। રિઝર્વ બેંક પણ આજે 5,000 થી વધુ જમા કરાવવા મુદ્દે લગાવેલા પ્રતિબંધ પર નવી માર્ગદર્શિકા જાહેર કરશે। તો જે રીતે 8 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો, ત્યારથી લઈ આજે 41મો દિવસ છે નોટબંધીને લઈ। 41 દિવસમાં સરકાર દ્વારા અનેક પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા, આરબીઆઈ દ્વારા અનેક પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે। રોજ રોજ નવા નિર્ણય લેવાઈ રહ્યા છે, નિર્ણય બદલાઈ રહ્યા છે। ત્યારે હવે વધુ એક નિર્ણય લેવાયો હોય તેવું લાગે છે, કારણ કે આ નિર્ણય પ્રમાણે 5,000 થી વધુની જે રકમ હશે તે માત્ર હવે એક જ વખત બેંકમાં જમા થઈ શકશે। 30 ડિસેમ્બર સુધી જે બેંકમાં પૈસા જમા કરાવવાની લિમિટ છે તે લિમિટમાં 30 ડિસેમ્બર સુધી 5,000 થી વધુની રકમ એક જ વખત જમા થઈ શકશે। આ અંગે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં અમારી સાથે ઉપસ્થિત છે ગૌરવ મહેતા સીએ છે અને વિપુલ શાહ સીએ છે। ગૌરવભાઈ, વિપુલભાઈ, આપનું સ્વાગત છે વીટીવીના સ્ટુડિયોમાં। આપણે આ અંગે ચર્ચા કરીશું। શું લાગે છે કે સરકાર દ્વારા, આરબીઆઈ દ્વારા જે નવા નિયમ જાહેર કરવામાં આવે છે, વધુ એક આ નિયમ જાહેર કર્યો છે, આ નિયમ પાછળનો હેતુ શું હોઈ શકે? ગૌરવભાઈ। થેન્ક યુ મનીષા। આજે આપણે જોઈ રહ્યા છીએ કે 41 ડેઝ 41 દિવસ થઈ ગયા છે અને એના પછી 8 તારીખથી લઈને આજ સુધી નવા ઘણા ચેન્જીસ ગવર્મેન્ટ લાવી છે। આરબીઆઈ નવા સર્ક્યુલર્સ ઇસ્યુ કર્યા છે કે શું આગળ કઈ રીતે લોકો જૂની 500 ને 1000ની નોટોનું ડિપોઝિટ કે વિડ્રોલ કરી શકે છે અને એમાં નવા ચેન્જીસ દર વખતે આવે છે। એનું કારણ એક જ છે કે જ્યારે આ વસ્તુ ડિમોનેટાઇઝેશન જેને આપણે કહીએ છીએ પ્લાન થઈ, એ સમયે સરકારની અપેક્ષા એવી, એક્સપેક્ટેશન કદાચ એવી હતી નહીં કે લોકો કદાચ જુદા જુદા રસ્તા મની લોન્ડરિંગના હજી કાઢી શકશે। ઇન્ડિયા ઘણું સ્માર્ટ છે અને એ પ્રમાણે જોવા જઈએ તો લોકોએ ઘણા રસ્તા નવા કાઢવાનો પ્રયત્ન કર્યા છે, જેના થ્રુ મની લોન્ડરિંગ એકચ્યુઅલી વધી ગયું એક રીતે કહેવા જઈએ તો, જે એક ઓપન સિક્રેટ છે આજે આપણે કહી શકીએ બધાના। સો એ અંતર્ગત અગર હું એમ કહું તો એને કંટ્રોલ કરવા માટે થઈને ગવર્મેન્ટ ઇઝ નાઉ ફોર્સ્ડ, એને મજબૂરન આ બધા નિર્ણયો લેવા પડે છે। દર વખતે જે એન્ટિસિપેશનમાં જ્યાં એ લોકો મની લોન્ડરિંગ કર્બ કરી શકે, બ્લેક મનીને કર્બ કરી શકે, એટલે એ લોકોને ટાઈમ ટુ ટાઈમ નવા નિર્દેશો લાવવા પડે છે, જેના કારણે ઘણી અસહુલિયત કોમન પબ્લિકને પણ થાય છે। બટ કરન્ટલી એમનો જે ઓબ્જેક્ટિવ હતો કે ભાઈ આ ડિમોનેટાઇઝેશન થ્રુ અમારે જે પ્રમાણે ચાલવું જોઈએ, તો એને અચીવ કરવા માટે જે પણ પગલાં એમને ભરવા પડે એ બધા પગલાં એ લોકો લેવાના પ્રયત્નો અત્યારે કર્યા કરે છે। બિલકુલ વિપુલભાઈ, આપને પૂછવા માંગીશ કે જે નવા નિયમ જાહેર કરવામાં આવે છે, આ નિયમ પાછળનો હેતુ શું હોઈ શકે સૌથી વધારે, અને શું લાગે છે, તમે આ નિર્ણયને કઈ રીતે જોવો છો? ડિમોનેટાઇઝેશનનો જે નિર્ણય લેવામાં આવ્યો ને એ વન સ્ટેપ નથી, એ પૂરા 50 દિવસની અંદર ફેલાયેલા ડિસિઝન હતા। હવે જેમ ચેસની ગેમની અંદર એક મૂવ પછી બીજી મૂવ પછી ત્રીજી મૂવ આપણે લેવી જ પડતી હોય છે, તો એવી રીતે નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે છે એવું કરી રહ્યા છે કે એક મૂવ દેખે પછી સામેવાળાની કઈ મૂવ આવે છે, એ મૂવના આધારે પછી બીજી મૂવ કરે છે। અત્યારે જો ચેસની દ્રષ્ટિથી દેખવા જઈએ ને તો એવું કહે કે અલગ પ્રકારના ડિસિઝન લેવા જ પડ્યા છે, એવું નથી। લેવા માટેને આપણે મોદી સાહેબે પહેલાં બી વાત કરી હતી કે મારી પાસે બહુ જ બધા એક્શન પડેલા છે, પણ હું એક પછી એક ઉતરું છું। તો એક્ઝેક્ટલી ચેસની રમતની જેમ અત્યારે બધાને કોર્નરિંગ કરી રહ્યા છે આપણે, અને એ કોર્નરિંગ કરવા માટે હજી પણ બીજા 2-3 ડિસિઝન આપશે, પણ એ સામેવાળાની મૂવ કેવી આવે છે, એનો પ્રતિભાવ કેવા આવે છે, એ બ્લેક મનીના જે આપણે દરરોજ દેખીએ છીએ કે અત્યારે આવું થયું, અલગ પ્રકારના ડિસિઝન આવે છે। હવે એ ડિસિઝનના આધારે પોતાની અલગ પ્રકારનું ચાલ અત્યારે રમતા હોય છે। તો ધીમે અત્યારે મને એવું લાગે છે કે આ એક પ્રકારનું કોર્નરિંગનું લાસ્ટ ફેઝ ચાલુ થઈ ગયો છે, કે બ્લેક મની ધીમે હવે એકદમ કોર્નરમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને કદાચ હવે આ બનશે કે આ સ્ટેપના કારણે ઘણું ખરું આપણે કોર્નરિંગમાં જવાનું શરૂઆત થઈ ગઈ છે અત્યારે।
વિપુલભાઈ, જે રીતે કહી શકાય કે આ નિર્ણય જે લેવાયો છે તે નિર્ણય સારી રીતે કહી શકાય, હજુ પણ કેટલાક નિર્ણયો આવશે, પણ લાગે છે કે આ નિર્ણય બાદ જનતા પર કેવી અસર થશે? લાગે છે આ સ્થિતિ, સરકાર જે હેતુથી આ નિર્ણય લાવવા માંગે છે, આરબીઆઈ જે હેતુથી આ નિર્ણય લાવવા માંગે છે, તે નિર્ણય બાદ જનતા પર સારી જ અસર પડશે? જનતા ઉપર સારી અસર ખરાબ અસર નો અત્યારે કોઈ સવાલ નથી રહેતો. અત્યારે મેઇન પ્રોબ્લેમ એ છે કે કોઈ જેની પાસે પૈસા વધારે છે અને એમને ડિપોઝિટનો જ પ્રોબ્લેમ ઊભો રહ્યો છે. જેમની પાસે પૈસા અત્યારે છે જ નહીં, ઉપાડી શકાતા જ નથી, એ લોકોનો ડિપોઝિટનો કોઈ અત્યારે પ્રોબ્લેમ ઊભો જ નથી. જે લોકો પાસે પૈસા પડ્યા છે અને જે લોકો રાહ જોતા હતા કે હવે અમુક છેલ્લે કંઈક નવો નિયમ આવશે, અમને છુટ્ટી આપવામાં આવશે, અત્યારે પ્રધાનમંત્રી ગરીબ યોજના તો બહાર ડિક્લેર થઈ જ ગઈ છે. હવે આ ડિસિઝનના કારણે હવે જે લોકોને પૈસા ભરાવાના છે એમાં તો ભરી શકશે, પણ જનતાની દ્રષ્ટિએ, ઓવરઓલ જનતાની દ્રષ્ટિએ વાત કરીએ તો એમને કોઈ જ પ્રોબ્લેમ નથી અત્યારે. પહેલાં જે લોકોએ પૈસા ભરવાના હતા એ બધા ભરાઈ જ ગયા છે અને હવે કોઈને બાકી નથી, જનતાની દ્રષ્ટિથી બાકી નથી. જે લોકો પાસે પૈસા એક્સ્ટ્રા પડી રહ્યા છે, જે લોકો મૂવ દેખતા હતા કે હવે ક્યારેક કોઈક એવો પ્રસંગ આવશે અથવા છૂટું કરી દેશે, એ વખતે આપણે ભરીશું, એ બધું અત્યારે બધું બંધ થઈ ગયું છે. એટલે બને ત્યાં સુધી હવે જનતાનો કોઈ પ્રોબ્લેમ નથી. હવે જે વસ્તુ જે છે એ અમુક જ વ્યક્તિને કોર્નર કરી રહ્યા છે, એ લોકોને જ પ્રોબ્લેમ છે. ગૌરવભાઈ, જે આ નિર્ણય લેવાયો છે કે 5,000 થી ઉપરની રકમ માત્ર એક જ વખત જમા થઈ શકશે, બરાબર, પરંતુ કોઈ એવું ઈચ્છે કે રોજ 4,000, 4,500 રૂપિયા તેઓ જમા કરાવવા માંગે તો એ કરી શકશે કે કેમ? જી, અત્યારે કરન્ટલી જે નિર્દેશ આવ્યો છે એ પ્રમાણે 5,000 કે 5,000 ની નીચેની જેટલી પણ કરન્સી કોઈને ડિપોઝિટ કરવી હશે, એપરન્ટલી ફ્રોમ ધ સર્ક્યુલર, જે સર્ક્યુલરમાં જે રીતે લખ્યું છે એ પ્રમાણે તો કોઈ એના પર કંટ્રોલ છે નહીં. તે છતાં આજે આરબીઆઈ હજી ઇવનિંગ સુધીમાં, આજે સાંજ સુધીમાં નવા નિર્દેશો લાવશે કે ભાઈ 5,000ના જે ડિપોઝિટ્સ હશે એના માટે થઈને પણ કઈ નિયમો કે લાગુ થવાના હશે એ પણ ક્લેરિફાય આજ સાંજ સુધી થવા જોઈએ. તો એ વિષય તો કદાચ આજે સાંજે અથવા કાલ સવાર સુધીમાં આપણને ખબર પડે. બિલકુલ, પણ સરકાર જે હેતુથી આ નિર્ણય બહાર પાડી રહી છે કે કાળા નાણાં ધારકો બહાર આવે, જેટલું કાળું નાણું છે તે બધું બહાર આવી જાય, જેના માટે 5,000 થી વધુની રકમ માત્ર એક વખત જમા થઈ શકે, સરકારનો જે હેતુ છે તે સિદ્ધ થશે આ નિર્ણયથી? એક રીતે જોવા જઈએ આપણે તો ઓબ્જેક્ટિવ જેટલું 8 તારીખ પછી અચીવ કરવા જોતો હતો એ પણ ઘણા ખાસા એક્સટેન્ટ સુધી એમ બ્લેક મનીને કર્ટેલ થતા નથી, કારણ કે લોકો નવા રસ્તા, નવી સ્કીમોને સબસ્ક્રાઇબ કરીને જે બેઝિકલી લીગલ ના હોય એ વસ્તુને સબસ્ક્રાઇબ કરીને ઘણા લોકોએ પ્રયત્ન કરેલા છે. જે લોકોનું કાળું નાણું હતું અને જે લોકો શું કે આ રસ્તાથી કે ટેક્સથી બચવા માંગતા હતા એ લોકોએ ઘણા પ્રયત્ન કરેલા છે. એ વસ્તુ જુદી છે કે સરકાર એમને ફ્યુચરમાં અલગ રીતે કદાચ ટેકલ કરી જ શકે છે, પણ અગર ઓબ્જેક્ટિવની વાત કરીએ તો ઓબ્જેક્ટિવ અચીવ મેઇનલી એ જ થશે કે હવે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જે છે એના હેઠળ હવે એ લોકોને પ્રમોટ કરવા માટે થઈને આ લોકોએ જે પણ અત્યારે સ્ટેપ આ લીધું છે કે ભાઈ હવે 30 તારીખ સુધી એક જ વાર જમા કરવામાં તમને મળશે. તો કદાચ તમારો એક અકાઉન્ટ હોય કે તમારા એકથી વધુ અકાઉન્ટ હોય તો એમાં તમે કદાચ દરેક વાર એકવાર જઈને તમે એકવાર ડિપોઝિટ કરી શકશો, મલ્ટિપલ અકાઉન્ટ અગર તમારા હોય તો. પણ હા, મોર ઓર લેસ જેટલું પણ વધારે જેની પાસે કાળું નાણું પડ્યું હોય એને પ્રમોટ એમ જ કરવામાં આવે છે કે ભાઈ હવે તમારે ડિક્લેર કરવું હોય તો તમે જઈને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં જઈને ડિક્લેર તમે કરો. વિપુલભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે સરકાર દ્વારા કે આરબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં જે નવા નિર્ણય લેવાયા ત્યારબાદનો ફરી એક આ નિર્ણય છે, લાગે છે સ્થિતિમાં કંઈ સુધારો આવશે? હા, બેશક સ્થિતિ એટલે આપણે બે પ્રકારની વાત કરીએ છીએ. એક તો જે લોકોને પૈસા ઉપાડવાની જે તકલીફ પડે છે અને જે ભરાવાની તકલીફ પડતી હોય, હવે ભરાવાની તો તકલીફ નથી પડતી, પણ એ પ્રકારની જો સ્થિતિની વાત કરીએ, ઉપાડવાની સ્થિતિની બધી જે વાત છે એમાં તો કોઈ ફેર પડવાનો જ નથી આનાથી. આ જે ડિસિઝન જે છે એ પૈસા ભરાવવા માટેનું ડિસિઝન છે. પૈસા ભરાવવા માટેનું તો એના કારણે કોઈ ડિસિઝન, કોઈ ચેન્જીસ નહીં થયા. આ સ્થિતિમાં કોઈ ચેન્જીસ આવવાનું જ નથી, કારણ કે પૈસા ઉપાડવાનો જે પ્રોબ્લેમ છે એ ઊભો જ રહેવાનો છે. અત્યારે ખાલી પૈસા ભરાવવા માટે અત્યારે 5,000થી વધારે તમે નહીં ભરાવી શકો. એના આધારે એવું થશે કે બધાને હવે બધા ઘરમાં એક ખૂણામાંથી જેટલા પણ પૈસા ઉભા ભેગા કર્યા છે એ હવે એક જ વખત ડિપોઝિટ કરવાનો પ્રયત્ન કરશે. એટલે કેટલા થોભોને રાહ જોવો કરીને પછી એક સાથે 20,000 25,000 નહીં કરવાના હોય તો બી એક વખત ભરવાનો પ્રયત્ન કરશે. એટલે બેંકના ધક્કા અત્યારે ઓછા થઈ જાય એવું બને. બિલકુલ વિપુલભાઈ, કહી શકાય બેંકના ધક્કા ઓછા થઈ જાય. જે રીતે સરકાર દ્વારા વધુ એક નિર્ણય લેવાયો છે, રોજ અલગ પ્રકારના નિર્ણયો લેવાય છે. 30 ડિસેમ્બર સુધીનો આ નિર્ણય છે. 5,000 થી વધુની રકમ માત્ર એક જ વખત જમા થઈ શકશે. આ અંગે આપની સાથે આગળ પણ ચર્ચા કરીશું. હાલ રોકાઈએ એક બ્રેક બાદ.
વેલકમ બેક. નોટબંધીના નિર્ણય બાદ ઇન્કમટેક્સ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોટા પ્રમાણમાં કેશ મળી આવ્યો છે, ત્યારે બ્લેક મની પર સકંજો કસવા માટે ઘરમાં રાખવામાં આવતું કેન્દ્ર સરકાર નક્કી કરી શકે છે. નોટબંધી બાદ બ્લેક મનીને જપ્ત કરવા માટે જે દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં મોટા પ્રમાણમાં રોકડા મળી આવ્યા છે અને આ ઘટના બાદ સરકાર આવનારા દિવસોમાં રોકડા રાખવાની સીમા નક્કી કરી શકે છે. જો આ નિયમ લાગુ કરવામાં આવશે તો કોઈ પણ વ્યક્તિ એક નિશ્ચિત સીમાથી વધારે રકમ પોતાની પાસે રાખી શકશે નહીં. નાણાં મંત્રાલય આ સંબંધે અનેક વિકલ્પો પર વિચાર કરી રહી છે અને જલ્દી જ તેની જાહેરાત પણ કરી શકે છે. કેશ રાખવાની સીમા નક્કી કરવા મુદ્દે નાણાં મંત્રાલય વિચાર કરી રહ્યું છે. આ અંગે અનેક સૂચનો પણ આવી રહ્યા છે. એસઆઈટીના અધ્યક્ષ એમ.બી. શાહ અને ઉપાધ્યક્ષ અરિજીત પસાયતે નાણામંત્રી અરુણ જેટલીને સંયુક્ત પત્ર લખ્યો છે અને કહ્યું છે કે જો કેશ રાખવાની સીમા નક્કી કરવામાં નહીં આવે તો સરકારના નોટબંધીના નિર્ણયની કોઈ જ અસર થશે નહીં અને થોડા સમય પછી ફરીથી લોકો બ્લેક મની જમા કરાવવાનું શરૂ કરી દેશે. કેશ રાખવાની વધુમાં વધુ સીમા 15 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. કેશની સીમા નક્કી કરવા માટે ઇન્કમટેક્સ એક્ટ 1961માં જરૂરી સુધારો કરવામાં આવી શકે છે. આ દિશામાં પગલું ભરવાની એટલી જરૂર પડી છે કારણ કે પાછલા 3 વર્ષમાં ઇન્કમટેક્સના દરોડામાં 1500 કરોડ રૂપિયાથી વધારે કેશ જપ્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને 8 નવેમ્બરે કરવામાં આવેલી નોટબંધીની જાહેરાત બાદથી 16 ડિસેમ્બર સુધી 316 કરોડ કેશ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 80 કરોડ રૂપિયા નવી કરન્સીમાં છે. જેના પછી જાણવા મળે છે કે નોટબંધીના નિર્ણય બાદથી લોકોએ નવી કરન્સી જમા કરવાની હવે શરૂ કરી છે. એટલે જરૂરી છે કે ઘરમાં કેશ રાખવાની સીમા નક્કી કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કેટલું રિયાલિટીમાં થઈ શકે છે? તો આ અંગે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કઈ રીતે સરકાર જે અલગ અલગ નિર્ણયો લાવી રહી છે તેમની અસર કેવી થશે, તેમનો હેતુ શું છે અને જે હેતુથી આ નિર્ણય લાવી રહી છે તે ખરેખર હેતુ તેમનો પાર પડશે કે નહીં. કારણ કે હવે એક નવો નિયમ એ પણ આવે છે કે 5000 થી વધુની જો રોકડ રકમ હશે તો 30 ડિસેમ્બર સુધી તમે માત્ર એક જ વખત બેંકમાં જમા કરાવી શકશો. આ અંગે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગૌરવ મહેતા સીએ અને વિપુલ શાહ અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. ગૌરવભાઈ, આપને પૂછવા માંગીશ, 8 ડિસેમ્બર પછી અત્યાર સુધી અનેક પ્રકારના નિર્ણયો લેવાયા. લાગે છે કે સરકારને જે વારંવાર નિર્ણયો લેવા પડ્યા, નિર્ણયો બદલવા પડ્યા, તેમની પાછળ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તેમની નિષ્ફળતા હોઈ શકે? જેમ મેં તમને કીધું પહેલા કે નિષ્ફળતા એક રીતે કહી પણ શકાય ને એક રીતે ના પણ કહી શકાય. નિષ્ફળતા આપણે એ રીતે કહી શકીએ કે સરકારે જે એન્ટિસિપેશન હતું કે અમે જ્યારે આ દેશવાસીઓને નિયમ લાગુ કરશું, ડિમોનેટાઇઝેશનનું 500 અને 1000ની નોટ બંધ કરશું, ત્યારે એ લોકો જે ફેટ છે, જે નસીબ છે, એ વસ્તુ એક્સેપ્ટ કરીને આગળ જે રીતે પોતાનું ડેક્લેરેશન કરવાના હશે, ચાહે એમના બ્લેક કાળા ધનનું હોય કે વેલ્થનું હોય, એ લોકો આવીને કરશે આગળ અને એ પ્રમાણે આગળ વસ્તુ ચાલશે. પણ લોકોએ જેમ જુદી જુદી રીતે પોતાનું ટેક્સ અવોઇડ કરવા માટે થઈને, પોતાનું વેલ્થ અવોઇડ સંતાવવા માટે થઈને જે પણ એ લોકોએ પ્રયત્ન કર્યા, જે રીતે પણ બધા જુદા જુદા રસ્તાઓ આજમાવીને પોતાનું કાળું ધન ઠેકાણે કરીને એને વ્હાઇટનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો, એવા રસ્તા બધા ઘણા જોતા એમને જોવું પડ્યું. એટલે સરકારનું અલ્ટિમેટલી ઓબ્જેક્ટિવ એ થઈ ગયો કે હવે આપણે આ લોકોને કંટ્રોલ કેવી રીતે કરવા. તો એના માટે થઈને એમને ટાઈમ ટુ ટાઈમ આ વસ્તુઓ કરવી પડી. તો નિષ્ફળતા હા, ઇમ્પ્લિમેન્ટેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કહી જ શકીએ છીએ કે હા, ઇમ્પ્લિમેન્ટેશન વધારે પ્લાન્ડ ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોતું હતું. એન્ટિસિપેશન બહુ જ નેચરલ વસ્તુ છે કે ઇન્ડિયામાં લોકો આ બધું વસ્તુ કરી જ શકતા હતા અગર આ 500 અને 1000ની નોટની બંધી આવતી. તો થોડુંક એના ઇમ્પ્લિમેન્ટેશનની પાછળ પણ એમને પ્રયત્ન કરવા જોતા હતા કે ભાઈ આ ઇમ્પ્લિમેન્ટેશન કરશું ત્યારે એ પ્રમાણે આપણે કઈ રીતે આગળ પ્રોગ્રેસ કરવું જોઈએ, આને એક્ઝિક્યુટ કેવી રીતે કરવું જોઈએ, એના ઇમ્પ્લિમેન્ટેશન માટે થઈને આપણે કેવા કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા જોઈએ, કઈ રીતે આપણે વર્કફોર્સ, ગવર્મેન્ટની વર્કફોર્સ હોય, કોઈ પણ જાતનું કેશનું હેરાફેરી હોય કે કોઈ પણ જાતની મુવમેન્ટ હોય, ઇલીગલ મુવમેન્ટ હોય, તો એને આપણે કેવી રીતે કંટ્રોલમાં લાવી શકીએ. અત્યારે જોવા જઈએ તો ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટનું ફોર્સ જ, અગર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વાત કરું તો એટલો એ લોકો પાસે ફોર્સ જ એટલી બધી નથી કે એક સાથે આટલું બધું મુવમેન્ટ એક સાથે આટલા કન્ટ્રીમાં એ લોકો મેનેજ કે કંટ્રોલ કરી શકે. એટલે આ બધા નવા નિયમો એમને ના છૂટકે એમને કાઢવા પડ્યા હતા.
ના છૂટકે તેમને આ નિર્ણય કાઢવા પડ્યા છે. વિપુલભાઈ, આપનું શું માનવું છે? તમે આ વસ્તુને કઈ રીતે જોવો છો કે સરકાર વારંવાર નિર્ણય બદલે છે, નવા નવા નિર્ણય લે છે, ક્યાંક ને ક્યાંક તેમની થોડી ઘણી નિષ્ફળતા લાગે તમને? હા, ચોક્કસ. નિષ્ફળતા કહેવા કરતાં આપણે એમ કહેવાય કે તો આમ તો નિષ્ફળતા જ કહી શકાય. આપણે એક શબ્દમાં વાત કરીએ તો નિષ્ફળતા તો છે જ. કારણ કે આપણને એ બી ના ખબર હોય કે આ જે નવી નોટની સાઇઝ છે એ એટીએમમાં સેટ થશે કે નહીં. આટલું નાનકડું ડિસિઝન પણ આપણે જો પહેલાંથી નક્કી ના કરી શક્યા હોઈએ તો એ ચોક્કસ નિષ્ફળતા જ કહી શકાય. ત્યાર પછી જે પણ પ્રકારના પૈસાની લેવડ દેવડમાં આ કઈ બેંકમાં શું થશે, જો આપણને ખબર છે કે મોટાભાગની બધી જ બેંકો, કોઓપરેટિવ બેંક બી હોય કે નેશનલાઇઝ બેંક હોય, બધી બેંકમાં સીબીએસ સિસ્ટમ તો છે જ. તો સીબીએસ સિસ્ટમનો એ બધી બેંકોમાં સીબીએસ સિસ્ટમ છે, એનો ઉપયોગ કરીને કંઈક આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બીજું કોઈ સ્ટ્રેટેજી રાખી હોય તો પહેલા જ દિવસથી કોઈ પણ વ્યક્તિ કરન્સી ચેન્જ કરવા આવે તો એના આઈડી અને આધાર કાર્ડ કે કોઈ પણ હોય એ જો આપણે સીબીએસ સિસ્ટમનો ઉપયોગ કરીને નેશનલ લેવલ ઉપરનું કોઈ પ્લેટફોર્મ તૈયાર કરીને મૂકી રાખી હોય તો બીજી વખત એ વ્યક્તિ પૈસા ચેન્જ કરવા આવે તો પણ આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ કોણ છે, કેવી રીતે આવી રહી છે, એનો ઉપયોગ કરીને આપણે કરી શક્યા હોત. પણ હવે કોઈ પણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો નથી આપણે. મોદી સાહેબ ટેકનોલોજીને સૌથી વધારે પ્રમોટ કરવાનો પ્રયત્ન કરે છે એ વાત સાચી છે, પણ સ્ટ્રેટેજિકલ મૂવ વખતે જો ટેકનોલોજીનો ઉપયોગ ના કરી શકાતો હોય તો પછી આપણે જ્યારે શાંત બેઠા હોઈએ ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો કોઈ ફાયદો નથી. આ સ્ટ્રેટેજિકલ જ્યારે બહુ મોટું ડિસિઝન લેવાઈ રહ્યું છે, મોરારજી દેસાઈ સાહેબ પછી અત્યારે જે ડિસિઝન લેવાયું આટલા વર્ષો પછીનું આ એક બહુ મોટા પાયા ઉપર અર્થતંત્રને હલબલાવી શકાય એવું ડિસિઝન લેવાયું. અને એ વખતે ટેકનોક્રેટ પ્રાઇમ મિનિસ્ટર તરીકે પણ જે અમને ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હોત કે સીબીએસ સિસ્ટમ તો છે જ, દરેક બેંક દરેક ડેટા ઓન ધ સ્પોટ સાંજે તૈયાર કરીને રિઝર્વ બેંકમાં આપી શકે એમ છે. તો એ ઉપયોગ કરીને બી આપણે બહુ બધો પ્રયત્ન કરી શક્યો, આવું કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કર્યું નથી. એટલે એક પ્રકારનું ટેકનોલોજી ફ્રન્ટ ઉપર આપણે ફેલ જ છીએ. ભલે અત્યારે આપણે ટેકનોલોજીનો આપણે કેશ ફ્રી ઇકોનોમી કરવાનો પ્રયત્ન કરીએ, હવે એ ન છૂટકે હવે આ બધા નવા પોઈન્ટ કરીને આપણે ટેકનોલોજીમાં બહુ આગળ છીએ એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા. ગૌરવભાઈ, આપ આ અંગે કશું કહેવા માંગો છો? જી હા, હું બિલકુલ વિપુલભાઈની વાતથી સહેમત છું. મારો પોઈન્ટ એ જ છે કે જ્યારે મોદી સાહેબ પાવરમાં આવ્યા ત્યારે એમણે છે ને ડિજિટલ ઇન્ડિયા કરીને મુવમેન્ટ સ્ટાર્ટ કરેલું હતું. ડિજિટલ ઇન્ડિયા મુવમેન્ટ તરીકે ઓબ્જેક્ટિવ એમનો એમ હતો કે અગર ગ્રાઉન્ડ લેવલ પર, રૂટ લેવલ પર વાત કરું, ઇન્ડિયામાં માઇક્રો લેવલ પર વાત કરું તો 2.5 લાખ ગ્રામ પંચાયતો, ટોટલ વિલેજીસ એમને કવર કરવાના હતા ઇન્ટરનેટ કનેક્ટિવિટી થ્રુ. અગર એ ઇન્ટરકનેક્ટિવિટી અચીવ થતી હોત 2.5 લાખ, એમનું ઓબ્જેક્ટિવ એમ હતું કે બાય 2019 આ બધું અચીવ થઈ જશે. ડિજિટલ ઇન્ડિયાનો ઓબ્જેક્ટિવ બેઝિકલી એ હતો. પણ અગર આજની તારીખમાં જોવા જઈએ તો મારા જે નોલેજમાં છે એમાં લગભગ ટોટલ ઇન્ડિયામાં લગભગ 15,000 ગ્રામ પંચાયતો જેટલી જ કનેક્ટ થઈ છે. એટલે દેર ઇઝ બહુ લાંબો રસ્તો હજી ગવર્મેન્ટે ડિજિટલ ઇન્ડિયા માટે પણ તય કરવાનો છે. એટલે મુવમેન્ટ પણ હજી સુધી એટલી સક્સેસ અચીવ નથી કરી શકી. ભલે ઓબ્જેક્ટિવ કેટલો પણ સારો હતો પણ એને એન્ફોર્સ કરીને એનું એક્ઝિક્યુશન એટલું પરફેક્ટ નથી થઈ શક્યું હજી સુધી. અગર એ થયું હોત તો આજે દરેક ગામડામાં પણ તમારે બેંક્સ, પ્રોપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્લસ એટીએમ કનેક્ટિવિટી બધું એસ્ટાબ્લિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે થયું હોત. જ્યારે પ્રધાનમંત્રીએ ગરીબ જનધન યોજના શરૂ કરી એના હેઠળ પણ અકાઉન્ટ્સ તો બનશે પણ અકાઉન્ટ સાથે સાથે સામે એટીએમનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવું જરૂરી હતું બધે ગામોમાં ને ટાઉન્સમાં ને લો ટાઉન્સમાં. જે અત્યારે આજની તારીખમાં જોવા જઈએ તો પ્રત્યે 1,05,000 માણસો પ્રત્યે એક જ વચ્ચે એટીએમ છે એવો અત્યારે ઇન્ડિયાનો આરબીઆઈનો ડેટા છે અત્યારે કે 5,000 લોકો એડલ્ટ, 5,000 એડલ્ટ વચ્ચે એક જ એટીએમ અવેલેબલ થાય છે. એટલી જ એટીએમની સ્ટ્રેન્થ છે અત્યારે ઇન્ડિયામાં કરન્ટલી. એટલે આ બધા ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવા માટે થઈને ડીમોનેટાઇઝેશન કરવું હતું એના માટે પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થવું બહુ જ જરૂરી હતું. એટલે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી આપણે અચીવ નહોતું કર્યું અને એટલે જ કહી શકીએ કે આ ઇમ્પ્લિમેન્ટેશનની અંદર આટલો બધો વાંધો આવ્યો છે. બાકી ઓબ્જેક્ટિવ બહુ જ સારો હતો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટમની અભાવના કારણે એનું એક્ઝિક્યુશન પ્રોપર રીતે નથી થઈ શકી રહ્યું. બિલકુલ ગૌરવભાઈ, આપનું કહેવું છે સિસ્ટમ અને વ્યવસ્થાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. વિપુલભાઈ, જે સરકાર અલગ અલગ પ્રકારના નિર્ણયો જાહેર કરે છે ક્યાંક ને ક્યાંક છતાં પણ સરકાર હજી કાળું નાણું બહાર લાવવામાં નિષ્ફળ નીવડ્યું એવું લાગે છે. કેમ કે જોઈએ તેટલા પ્રમાણમાં કે જે છે ખરેખર કાળું નાણું તે હજુ પૂરેપૂરું બહાર નથી આવ્યું. તો લાગે છે કાળા નાણાં ધારકો સરકાર કરતા પણ ક્યાંક એડવાન્સ છે? બેશક દર વખતે આપણે સાબિત થયેલું છે કે પોલીસ કરતાં ચોર જે છે એ વધારે રસ્તાઓ જાણતો જ હોય છે.
અને સેમ આ વસ્તુમાં પણ એવું જ બની ગયું છે કે આપણે સરકારે એક સ્ટેપ લે એના કેટલા બધા રસ્તા શોધી આપનારા વ્યક્તિઓ પણ આપણા ઇન્ડિયામાં સૌથી વધારે છે. અને આજે પણ આ 5,000 રૂપિયાની તમે હમણાં શરૂઆતમાં ક્વેશ્ચન કર્યો કે 5,000 રૂપિયાની નોટ જે છે એનું એક વખત જમા કરાવી શકાશે, પણ 4,000 રૂપિયા જમા કરાવીએ તો શું? આવા બધા કેસ તો બધા ઊભા જ રહેવાના છે. અને બધા એવા બી છે કે એક જેમ કે ગૌરવભાઈએ વાત કરી કે એક ખાતાની જગ્યાએ આપણે બીજે 2 ખાતા હોય, 3 ખાતા હોય, તો એમાં બીજું નવું ખાતું ખોલાવીને બી આપણે 4,000 રૂપિયા જમા કરાવી દઈશું આપણે. એક બેંક વાળાને ખબર પડશે, બીજી બેંક વાળાને ખબર નહીં પડે. બિલકુલ વિપુલભાઈ, આપનો આભાર. ગૌરવભાઈ, આપનો પણ આભાર વીટીવીના સ્ટુડિયોમાં જોડાયા એ બદલ. કહી શકાય કે સરકાર ક્યાંક ને ક્યાંક નિર્ણયો બદલી રહી છે, નવા નવા નિર્ણયો લાવી રહી છે. ક્યાંક ને ક્યાંક તેમની થોડી ઘણી નિષ્ફળતા પણ કહી શકાય. બીજી તરફ એવું પણ ગણી શકાય કે જોઈએ તેટલા પ્રમાણમાં જે સરકાર ઈચ્છે છે, જે હેતુથી આ નિર્ણય લીધા છે, તે હેતુ હજુ સિદ્ધ નથી થયો. કારણ કે કાળું નાણું જે છે તે ખરેખર હજુ નથી બહાર આવ્યું, અને જેના કારણે વિપુલભાઈના કહ્યા પ્રમાણે હજુ પણ 2 થી 3 નવા નિર્ણયો આવી શકે છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો વીટીવી ન્યૂઝ સાથે. રજા આપશો. નમસ્કાર.